બીકે ન્યૂઝ ચેનલનો ઓપરેશન સ્લો પોઈઝન લાવ્યું રંગ। ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડીને ઝડપી પાડ્યો જાણીતી કંપનીના કપાસિયા તેલનો શંકાસ્પદ જથ્થો। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા બાદ વેપારીઓ નજરે પડ્યા નિવેદનો પલટતા। ડીસાની સબ જેલની સુરક્ષામાં કેદીઓ લગાવી સેંધ, 3 આરોપીઓ જેલ તોડીને ફરાર થતા પોલીસ થઈ દોડતી। પાલનપુર એસટી સ્ટેન્ડની જર્જરિત પાર્સલ ઓફિસની દિવાલ ધરાશાયી। ઘટના બન્યા બાદ એસટી નિગમે જવાબદારી સ્વીકારવાના બદલે કર્યા હાથ અદ્ધર। ડીસામાં માનવતાની દિવાલ સાથે અસામાજિક તત્વ દ્વારા અમાનવીય કૃત્ય, સેવાએ બિરદાવવાની જગ્યાએ હવનમાં હાડકા નાખવાનું કર્યું કાર્ય। હવે જોઈએ સમાચારો વિગતવાર। પાલનપુર તાલુકાના જૂની ભાગળ ગામે ચૂંટણી અદાવતને લઈ એક જ કોમના બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 7 જેટલા લોકો ઘાયલ થતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પાલનપુર તાલુકાના ભાગળ ગામે આજે ચૂંટણીની અદાવતના મુદ્દે મોમીન કોમના બે જૂથો સામસામે આવી જતા બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા મારામારીના દ્રશ્યો સર્જાતા ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આ જૂથ અથડામણમાં સામસામે મારામારીના બંને પક્ષના 7 જેટલા લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ બાબતે ઘાયલોને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ગામમાં થોડા સમય પહેલા ચૂંટણી યોજાઈ હતી, જેને લઈ અંગત અદાવતના કારણે આ જૂથ અથડામણ સર્જાઈ હતી। જ્યારે આ ઘટનાના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। અમે લોકો બેઠેલા હતા ને પછી કંઈ આ લોકો ધમાલ કરવા લાગ્યા ને કંઈ જુદી જુદી રીતે અમને એમ બોલવા લાગ્યા। તેના કારણથી પછી એ લોકો મારવા માટે આવી ગયા, ઉછળીને મારવા માટે આવી ગયા। અમે જરા બચાવ કરવા માટે પોતાનો એ હિસાબથી કર્યો, એટલે એ લોકો વધારે ઉશ્કેરાટ ભર્યું, એમને પગલું એમને ભર્યું, એટલે એમાં થોડી મારામારી બનાવ બની ગયો આમાં। હા, ચૂંટણીનું પછતું નથી, એટલે એ લોકો આ પ્રમાણેના પ્રયાસો કરે છે કે સરપંચને ચાલવા નહીં દેવો અને ગામનો કંઈ વિકાસનું કોઈ કામ એનાથી નહીં થાય એવું બધો પ્રયાસો એમના છે કે આનું નામ નહીં થાય, આને બદનામ જેટલો કરી શકો એટલો બદનામ કરી લો। એટલે હવે કદી બીજી ચૂંટણી આવતી પણ આવતા સમયે કોઈ ચૂંટણી આવે તો એ સમયના અંદર પછી આ માણસને બદનામ કરી નાખેલો હોય તો પછી એ કેવી રીતે ચૂંટણી જીતી શકે છે। એટલે આવું બધું એક શું કે પ્રી પ્લાન્ટ છે। આ પ્રી પ્લાન્ટના અંદર આ બધું એ કરી અને એ લોકો બધા પોતપોતાના એ પ્રમાણે ચાલી રહેલા છે આ કે કોઈને કોઈ રીતે આ લોકોને હેરાન કરો, કોઈને કોઈ રીતે આ લોકોને પરેશાન થઈ જાય તો પછી આ તો સત્તા છોડીને ચાલ્યા જાય, તો પછી સત્તા છોડીને ચાલ્યા જાય તો બીજો કોણ છે? અમે તો છીએ જ, એવું બધું એમની ધારણા ખરી। સર હા, પહેલી વાર જ સર થઈ। લગભગ આમ તો 5-6 માણસો ઘાયલ થયા। ડીસા શહેરમાં નકલી તેલનો કારોબાર કેટલી મોટી માત્રામાં ચાલી રહ્યો છે તે અંગેના અહેવાલો બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવી રહ્યા છે। બીકે ન્યૂઝ ચેનલ સટોચ પુરાવા સાથે ડીસાના તેલિયા રાજાઓની પોલ ખોલવામાં આવી રહી છે। બીકે ન્યૂઝ ચેનલની આ મુહિમ બાર દેર આય દુરસ્ત આયની જેમ જિલ્લાનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઘોર નિંદમાંથી જાગ્યું છે અને આજે ડીસામાં આકસ્મિક તપાસ હાથ ધરતા ડીસા શહેરમાં તેલિયા રાજાઓના અનેક પોલ ખુલ્લા થયા છે। ડીસામાં તેલિયા રાજાઓ કેટલી હદ સુધી સફેદ જૂઠ બોલી રહ્યા છે તેના પર જુઓ અમારો આ વિશેષ અહેવાલ। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી જિલ્લાની જનતા અને વહીવટીતંત્રની આંખો ખોલવા માટે ઓપરેશન સ્લો પોઈઝન શરૂ કરવામાં આવ્યું હતું અને હવે બીકે ન્યૂઝ ચેનલનું આ ઓપરેશન સ્લો પોઈઝન રંગ લાવ્યું છે। આજે જિલ્લાનું ખોરાક અને ઔષધ નિવારણ વિભાગ દ્વારા ડીસામાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા। ખોરાક અને ઔષધ નિવારણ વિભાગ દ્વારા પાડવામાં આવેલા આ દરોડાથી ડીસા શહેરના કેટલાક વેપારીઓના શટરો ટપોટપ બંધ થઈ ગયા હતા। ત્યારબાદ ખોરાક અને ઔષધ નિવારણ વિભાગ દ્વારા ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને તિરુપતિ કંપનીનું લેબલ ચિપકાવેલા શંકાસ્પદ કપાસિયા તેલના ડબ્બા મળી આવ્યા હતા।
આ વેપારીએ તો તાત્કાલિક અધિકારીઓ સમક્ષ આ તેલ નકલી હોવાની કબૂલાત કરી લીધી હતી, જેથી બાદમાં અધિકારીઓએ આ અંગે શંકાસ્પદ તિરુપતિ કપાસિયા તેલના જથ્થાના સેમ્પલ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ દરોડા અંગે અમે તપાસ કરવામાં આવેલા અધિકારીને પૂછતા તેમણે આ અંગે વધુ માહિતી આપી હતી. છેલ્લા એક અઠવાડિયાથી બીકે ન્યૂઝ ચેનલ પર પૂરી જનતાને જગાડવા માટે જે બનાસકાંઠા જિલ્લાની અંદર કપાસિયા તેલનું નકલીકરણ થઈ રહ્યું છે તેના માટે ઓપરેશન સ્લો પોઈઝન ચલાવવામાં આવી રહ્યું છે. સતત એક અઠવાડિયાથી સબૂતો સાથે રજૂ થયેલા અહેવાલને પગલે આજે બનાસકાંઠા જિલ્લાનું ખોરાક અને ઔષધ નિયમન વિભાગ આજે ડીસામાં તપાસ માટે આવ્યું હતું. ડીસામાં જ્યારે ગાંધીચોક વિસ્તારમાં આ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે અહીં આવેલી એક દુકાનની અંદરથી ફૂડ વિભાગને કેટલાક નકલી કપાસિયા તેલના ડબ્બા મળી આવ્યા છે કે જેની વાત કરીએ તો આ જથ્થો અત્યારે જોઈએ તો ઘણો નાનો છે, પરંતુ રંગે હાથ ઝડપાઈ ગયો છે અને આ જથ્થો ક્યાંથી આવે તો લેબલિંગ ક્યાંથી થતું હતું તેનો સ્વીકાર દુકાન માલિકે ખુદ જ જે તે અધિકારી આગળ કરી દીધો છે. શું છે સમગ્ર વિગત અત્યારે આપણી સાથે જે જોડાયા છે જિલ્લાના ફૂડ અધિકારી, અને આપણે આખી આ ઘટનાની જાણકારી તેમનાથી મળીએ. જો શું આજે તમે અહીંયા જ્યારે ડીસામાં તપાસ કરવા માટે આવ્યા છો ત્યારે તમને શું જોવા મળ્યું છે? તિરુપતિ તેલનું ડુપ્લિકેટિંગ થઈ રહ્યું છે તેવી બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરને લઈને હું તપાસ માટે આવ્યો છું અને અમે તપાસ કરી રહ્યા છીએ. અને હાલમાં આ દિવ્યલક્ષ્મી કિરાણા સ્ટોરમાં સોહનલાલ નામના વેપારીને ત્યાંથી 6 ડબ્બા ડુપ્લિકેટ હોય તેવી શંકા છે અને અમે એના નમૂના લઈ રહ્યા છીએ. વ્યક્તિએ તમારી આગળ કોઈ કબૂલાત કરી હોય એવું કોઈ વ્યક્તિએ અમે તપાસ કરી રહ્યા છીએ કે ક્યાંથી એ સ્ટોક લાવ્યો છે, એના બિલની ને બધું તપાસ ચાલુ છે. ત્યાં આજે સોહનલાલની વાત કરવામાં આવે જે દુકાનદાર છે એને કોઈ એવી કબૂલાત કરી છે કે આ માલ અસલી છે કે નકલી, એવી તમારી આગળ મૌખિક કબૂલાત કરી છે ક્યાંથી માલ લાવવામાં આવે છે એ બાબતની કોઈ તપાસની અંદર બહાર આવ્યું છે? ના, એને પોતે ડુપ્લિકેટ છે એવું પોતે કબૂલાત નથી કર્યું, પણ એ અમે ક્યાં છે બિલને એ બધું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ હાલમાં. આની આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? હા, આના નમૂના લેવામાં આવશે અને નમૂના અમારી ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. એનું એનાલિસિસ આવશે પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરીશું. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી ઓપરેશન સ્લો પોઈઝન ચલાવવામાં આવી રહ્યું છે અને તેમાં ઠોસ પુરાવા સાથે ડીસામાં જે રીતે કપાસિયા તેલનું નકલીકરણ થઈ રહ્યું છે તેના પુરાવા રજૂ કરવામાં આવી રહ્યા છે. તો આપ દ્વારા એ બાબતમાં શું કાર્યવાહી કરવામાં આવશે? તમામ જગ્યાએ તપાસ કરવામાં આવશે અને આ જ રીતે સેમ્પલિંગ અને માલ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ડીસાની અંદર આવા જે ડુપ્લિકેટિંગ કરતા હોય તેમના સામે કેવા પ્રકારના કાયદા છે અને તેમના સામે કેવા પગલાં લઈ શકાય? ખોરાકમાં કોઈ પણ ભેળસેળ કરતા હોય તેની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા આ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે. જરૂર પડે તો પુરવઠાની પણ મદદ લઈશું, પુરવઠા વિભાગની. જે બનાસકાંઠા જિલ્લાનું લોકપ્રિય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જે ઓપરેશન સ્લો પોઈઝન ચલાવવામાં આવતું હતું, છેલ્લા એક અઠવાડિયાથી અમે સતત પુરાવા રજૂ કરી બનાસકાંઠા જિલ્લાની અંદર જે ડીસા શહેર જે વેપારી મથક માનવામાં આવે છે ત્યાં કપાસિયા તેલનું નકલીકરણ થતું હતું તેના પુરાવા સાથે અહેવાલ રજૂ કરવામાં આવતા હતા. ત્યારે આજે આ અહેવાલની ઇમ્પેક્ટ સામે આવી છે અને ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાંથી એક વેપારીના ત્યાંથી નકલી તિરુપતિ તેલનો જથ્થો મળી આવ્યો છે અને વેપારીએ પણ કબૂલાત કરી છે. ત્યારે હવે જોવાનું એ છે કે આ ડીસા શહેરમાં અન્ય સ્થળો પર ચાલતા આવા તેલના વેપારીઓ સામે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. આજે તો ક્યાંથી અને કેવી રીતે અહીંયા આવ્યો અને આ વેપારી દ્વારા કેવી રીતે જાણીતી કંપનીની આડમાં નકલી તેલનો કારોબાર ચાલતો હતો તે અંગે અમે ખુદ વેપારીનો સંપર્ક કર્યો. ત્યારે આ વેપારીએ માલનો જથ્થો અણધડેશ્વર ટ્રેડિંગમાંથી લાવ્યો હોવાનું જણાવીને પોતાનો બચાવ કર્યો હતો. આ ઉપરાંત તેને જણાવ્યું હતું કે અણધડેશ્વર ટ્રેડિંગના અંકિત નામના વ્યક્તિએ જ તેને આ જથ્થો અસલી હોવાનું કહીને પધરાવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી બીકે ન્યૂઝ ચેનલ દ્વારા જિલ્લાની જનતાને જાગૃત કરવા માટે ચલાવવામાં આવી રહેલા ઓપરેશન સ્લો પોઈઝનની હવે અસર દેખાવી શરૂ થઈ ગઈ છે. આજે ડીસા શહેરના ગઢ સમાન ગાંધીચોક વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ આવી અને આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસની અંદર ડીસા શહેરમાં આવેલી દિવ્યલક્ષ્મી કિરાણા સ્ટોરમાંથી કેટલાક શંકાસ્પદ ડબ્બા મળી આવ્યા હતા. આ ડબ્બા અસલી છે કે નકલી તેની તપાસ કરવા માટે જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ આ કિરાણા સ્ટોરમાં ગયા તેના ભોયરામાં ત્યારે ખુદ વેપારીઓએ જ કબૂલાત કરી હતી કે આ ડબ્બાનો માલ નકલી છે. આ વેપારીએ શું કેમેરા આગળ કહ્યું છે અને આ માલ ક્યાંથી લાવ્યો હતો અને કેવી રીતે આ નકલી તેલનો કારોબાર ચાલી રહ્યો છે સમગ્ર વિગત જાણીએ. જે માલ કોનો છે, તમે ક્યાંથી લાવ્યો છે અને કઈ રીતે તમને આપવામાં આવી રહ્યો છે? सर हमारे तो दुकान वो तिरुपति ओरिजिनल कह के दिया था, अनगढ़ेश्वर दुकान से लाया था वो माल. 10-15 दिन हुआ है. कितने डब्बे लाए थे? मैंने 15 डब्बा लाया था, ओरिजिनल करके आपा था बस. और मैं अभी नहीं, हाँ प्लेन डब्बे लाए थे या स्टिकर वाले डब्बे? स्टिकर वाले लाए थे. उसने आपको प्लेन डब्बे दिए थे या स्टिकर? स्टिकर छपा के दिया था.
ओरिजिनल मतलब ओरिजिनल टाइप का मेरे को इतना पता था नहीं, डुप्लीकेट तो मैंने नहीं लाता था यहाँ। कभी कभी कोई ऐसा भी होता है डुप्लीकेट का स्टिकर उतर जाता है, स्टिकर कोई होता तो वो ला के दे देता मेरे को यहाँ। क्या ला के देता है? पोस्ट ला के देता, वो थोड़ा मैं क्या ऐसा ड्यू क्यों पड़ गया तो वो ला के देता था वो कहीं। और क्या देता था आपको? तिरुपति मतलब ओरिजिनल नाम करके देता था और मेरे को इतना पता नहीं था, मैंने लाया था। स्टिकर भिजवाता था कभी? स्टिकर नहीं, वो मार के देता था और कभी फेड हो जाता था कलर तो वो मिल जाता था यहाँ। हाँ, फिर क्या कहता था आपको? फिर भाई मैं तो एक बार लाया था, 1-2 बार, फिर मैं तो नहीं लाता था यहाँ। स्टिकर वो आपको एक्स्ट्रा स्टिकर देता था तो क्या कहते थे? नहीं, वो तो स्टिकर छाप के देता था कभी यहाँ। कभी फेड हो जाता था। वो तो कभी एक देता था यहाँ। और कौन देता था ये सब? ये अनकटिस वाला देता था मेरे को, तो मैंने एक बार अंकित भाई। कितना टाइम से आप खरीद रहे हो? मैं तो अटवाड़े 10 साल हुआ है लाया हुआ, पहली बार लाया क्या था। नाम है आपका? સોહનભાઈ। જે ડીસા શહેરમાં ગાંધી ચોક વિસ્તારમાં આવેલા સોહનભાઈની કિરાણાની દુકાનની અંદરથી આજે જે તિરુપતિ તેલનો જથ્થો મળી આવ્યો છે તે નકલી હોવાનું ખુદ સોહનભાઈ જણાવી રહ્યા છે। ત્યારે અમારી ટીમે આ અંગે પૂરી પડતાલ કરી અને આ વેપારી માલ જ્યાંથી લાવ્યો હોવાનું જણાવી રહ્યો છે તે અંકિત મોદીનો અમે સંપર્ક કર્યો। ત્યારે અંકિત મોદી નામના શખ્સે જણાવ્યું હતું કે તે પોતે પામ તેલનો વેપાર કાયદેસર કરે છે અને આ વેપારીને તેને માત્ર પામ તેલ જ વેચ્યું હતું, પરંતુ તે બચવા માટે ખોટું નામ આપી રહ્યો છે। આ ઉપરાંત અંકિત મોદીએ દાવો કર્યો હતો કે તેમની મિલમાં તમામે તમામ કાયદેસરની કામગીરી ચાલી રહી છે, વહીવટી તંત્ર ઈચ્છે તો ત્યાં પણ તપાસ કરી શકે છે। અનગણેશ્વર ફર્મ ડીસા એ મારી ફર્મ છે અને ત્યાં આજે દિવ્યલક્ષ્મી પ્રોવિઝન કરીને કરિયાણાની દુકાન હતી, ત્યાં તિરુપતિ ડબ્બા ડુપ્લિકેટ પકડાણા છે અને એને અમારી પેઢીનું નામ આપ્યું છે, પણ એ વાત તદ્દન ખોટી છે। અમે ક્યારેય ડુપ્લિકેટ કરતા પણ નથી અને કરવાના નથી। અમારો ધંધો એક પામનો જ છે અને અમે પામનો ધંધો જ કરીએ છીએ અને એ અમારે ત્યાંથી રોકડેથી રોજ પામના ડબ્બા લઈ જાય છે અને પછી ત્યાં જઈને એ સ્ટીકર ઉખાડીને શું કરે એ અમારે કશું જોવાનું નથી। અમારી દુકાન કોઈ પણ અધિકારી ગમે ત્યારે આવીને ગમે તે વસ્તુ ચેક કરી શકે છે। અમે અમે ડુપ્લિકેટ ધંધો કરતા નથી ને કરવાના પણ નથી। અમારો ઓનલી ફોર ધંધો પામનો જ છે અને અમે પામ જ વેચીએ છીએ। ડીસા શહેરમાં જે ખોરાક અને ઔષધ નિવારણ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી તેમાં એક સ્થળેથી જ નકલી તેલનો જથ્થો ઝડપાયો હતો, પરંતુ જે રીતે બીકે ન્યૂઝ ચેનલ છેલ્લા 5 દિવસથી જે પુરાવા રજૂ કરી રહી છે તે ભોલેનાથ કરિયાણા સ્ટોર્સ પર પણ આજે અધિકારીઓને તપાસનો સમય મળ્યો હતો। 5 દિવસ બાદ જ્યારે આજે અધિકારીની ટીમ ભોલેનાથ કરિયાણા સ્ટોર પર પહોંચી ત્યારે કેમેરા આગળ કબૂલ કરનાર ભોલેનાથ કરિયાણા સ્ટોર્સનો હિતેશ મોદી નામનો શખ્સ ગાયબ હતો અને માલિકે દુકાનમાંથી માલને સગે વગે કરી દીધો હતો। આ ઉપરાંત આ કરિયાણા સ્ટોર્સની બાજુમાં જ આવેલી એક દુકાન શંકાસ્પદ હાલતમાં બંધ પડેલી જોવા મળી હતી। આ ઉપરાંત અધિકારીઓએ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા મુજબ આ કરિયાણાના વેપારી દ્વારા જે માલ વેચવામાં આવ્યો હતો તે માલનું બિલ નહીં પરંતુ એસ્ટિમેટ ગ્રાહકને પધરાવવામાં આવ્યું હતું। અધિકારીઓ જે રીતે બીકે ન્યૂઝ ચેનલના પુરાવાના આધારે તપાસ કરી રહ્યા હતા ત્યારે વેપારી વારંવાર તેના નિવેદનો બદલીને બચવાનો વાલીસ પ્રયાસ કરતો નજરે પડ્યો હતો। તમારી વાત રાઈટ છે, તિરુપતિ ડબ્બા ઓરિજિનલ હતા, ડુપ્લિકેટ એક ડબ્બો નતો। તો કેમ ઊભા ના રહ્યા? કેમ રવાના કર્યા? અધિકારી આવતા પહેલા કેમ રવાના કર્યા? નહીં, તમે એને એ ફેરે કીધું ને કે સાહેબ તમે આનો નમૂનો લો। હા, પણ આવતા હતા ને નમૂનો લેવા માટે તો આવતા હતા અધિકારી। અમારો ગ્રાહક શું તો બોલતો રહો કે આ ડબ્બા ઓરિજિનલ છે। તમારો ગ્રાહકનો ઇન્ટરવ્યુ છે મારી પાસે હા। કે સ્ટીકરો ઉખાડેલા છે, બોલો બતાવો। તમે જે તેલના ડબ્બા લીધા એની પર એવું સ્ટીકરો ઉખડેલા દેખાય છે? દેખાય છે સર। અને એવું લાગે છે કે બીજા સ્ટીકર ચિપકાયેલા હોય? હા। કોની પાસેથી લીધો આ માલ? આ અંદર મોદી સાહેબ, શું નામ છે એમનું? એમનું મને ખબર નથી સર। બિલ ઉપર કોઈ લખેલું છે? દેખો ને બિલ ઉપર તો હવે શી ખબર છે કોઈ નથી। એમને બિલની અંદર કોઈ તમને આ પાકું બિલ આલ્યું છે? કાકા તમે માલ ભરીને આવ્યા, ક્યાંથી ભરીને આવ્યા માલ? ભોળાવાળા। ભોલા એટલે ભોલેનાથ? હા, ભોલેનાથ। હાથ કંગન કો આરસી ગયા, આ કહેવત આજે બરાબર રીતે ભોલેનાથ કરિયાણા માલિક પર બંધ બેસતી નજરે પડી। ફૂડ વિભાગ દ્વારા આજે જે કાર્યવાહી હાથ ધરવામાં આવતા આજે ડીસા શહેરના તેલિયા રાજાઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા, પરંતુ હંમેશા જનહિત માટે નિર્ભયતાની ખડે પગે રહેનારી બીકે ન્યૂઝ ચેનલ સમાજમાં ચાલતી આ બધી સામે લડવા માટે હંમેશા તત્પર રહેશે અને આવા ગોરખ ધંધાને બંધ કરવા માટે જરૂર પડે આવી મુહિમ ચલાવતી રહેશે।
કૃષિ વિભાગ ક્રેડિટ સોસાયટીની આજ રોજ ચૂંટણી યોજાઈ હતી. જિલ્લામાં પાલનપુર, અંબાજી, ડીસા, થરાદ તેમજ સિદ્ધપુર, રાધનપુર ખાતે ચૂંટણી યોજાઈ હતી. 9 સીટ પર 23 ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં હતા, જેમાં ભારતીય મજદૂર સંઘના 9, કર્મચારી મંડળના 7 તેમજ મજૂર મહાજનના 7 તેમજ 23 ઉમેદવારો માટે આજે મતદાન યોજાયું હતું. જ્યારે પાલનપુરના 2 ઉમેદવારો માટે એસટી ડેપો કચેરી ખાતે મતદાન યોજાયું હતું. પાલનપુર વિભાગમાં 425 મતદારોએ મતદાન માટે પહોંચ્યા હતા અને સમગ્ર ચૂંટણીની કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની સબ જેલની સુરક્ષામાં કેદીઓ લગાવી સેંધ, 3 આરોપીઓ જેલ તોડીને ફરાર થતા પોલીસ થઈ દોડતી. પાલનપુર એસટી સ્ટેન્ડની જર્જરિત પાર્સલ ઓફિસની દિવાલ ધરાશાયી. ઘટના બન્યા બાદ એસટી નિગમે જવાબદારી સ્વીકારવાના બદલે કર્યા હાથ અદ્ધર. અને ડીસામાં માનવતાની દિવાલ સાથે અસામાજિક તત્વ દ્વારા અમાનવીય કૃત્ય, સેવાએ બિરદાવવાની જગ્યાએ હવનમાં હાડકાં નાખવાનું કર્યું કાર્ય. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. ટેસ્ટી પોઈન્ટ, સ્વાદના શોખીનો માટે એક તદ્દન નવા અને બહેતરીન અનુભવનો અહેસાસ. સુંદર અને આકર્ષક બેઠક વ્યવસ્થા ધરાવતો એસી ડાઇનિંગ હોલ, અનુભવી શેફ દ્વારા તૈયાર કરાતી આપની ફેવરિટ ડીશ, જેમાં મોગલાઈ, ચાઇનીઝ અને તવા, જિલ્લામાં સૌપ્રથમ અરેબિક ડીશ અને તંદૂરની અનેક વેરાયટીઝ મળશે. તવા ઉપર તૈયાર થતી આઈસ્ક્રીમની અનેક વેરાયટીઝ. તો આવો અને માણો ખુશીઓના પલ ટેસ્ટી પોઈન્ટના બહેતરીન સ્વાદ સાથે. ટેસ્ટી પોઈન્ટ, અમદાવાદ પાલનપુર હાઈવે, તાજ હોટલની સામે, છાપી. જે સપનું હતું જીવનનું પૂરું કરવાના છીએ, આકાશને આંબવા વાઇબ્રન્ટમાં જવાના છીએ. વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ. ધોરણ 9, 10 અને 11-12 વિજ્ઞાન પ્રવાહ માટે જિલ્લાની સર્વશ્રેષ્ઠ એસી સ્કૂલ વાઇબ્રન્ટ સ્કૂલ ઓફ સાયન્સ, એપીએમસી ની બાજુમાં, રાજ મંદિર થિયેટરની સામે, ડીસા. ફોન નંબર 02744 220 455. બનાસકાંઠા જિલ્લામાં ડીસાની સબ જેલમાંથી 3 આરોપીઓ જેલ તોડીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. તેમજ જિલ્લા પોલીસ વડા પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ઉત્તર પોલીસ મથકની બાજુમાં જ આવેલી સબજેલ ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે અને આજે વહેલી સવારે 3 આરોપીઓ જેલના સળિયા તોડી નાસી જતા ખળભળાટ મચી ગયો હતો. ડીસાની આ સબ જેલમાં અલગ અલગ કાચા કામના 29 આરોપીઓને રાખવામાં આવ્યા હતા, જેમાં આજે વહેલી સવારે તમામ આરોપીઓની બંદી છોડ્યા બાદ તેમાંથી અરવિંદસિંહ રાઠોડ, મહેશગીરી ગોસ્વામી અને પ્રવીણ માજીરાણા નામના આરોપીઓ ધાબા પરના સળિયા કાપી નાસી છૂટ્યા હતા. જોકે આ ઘટના અંગેની જાણ થતાં જ તાત્કાલિક જિલ્લા પોલીસ વડા સહિત જેલર, મામલતદાર, ફ્લો સ્ક્વોડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ત્રણેય આરોપીઓ સબજેલમાં ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનામાં અંડર ટ્રાયલ હેઠળ હતા. જો કે ત્રણેય આરોપી ભાગી ગયા હોવાના સમાચારથી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લાની એલસીબી, એસઓજી સહિત ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો આરોપીને શોધવા રવાના કરાઈ છે. જ્યારે આંતરરાજ્યની બોર્ડર પર વાહન ચેકિંગ અને નાકાબંધી કરાઈ છે.
ત્યારે સબ જેલમાંથી ભાગી ગયેલા આ 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસે હાલમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રેની ડીસા ખાતે આવેલ સબજેલ ખાતે આજરોજ વહેલી સવારે 3 આરોપીઓ જે ચોરી અને લૂંટના આરોપીઓ હતા તે છતના સળિયા તોડી ભાગી ગયેલ છે. તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. સાહેબ, કયા ગુનામાં સંડોવાયેલા હાલમાં શું એની કાર્યવાહી છે? હાલમાં તમામ અલગ અલગ ટીમો તેમને પકડવા માટે રવાના કરેલ છે અને તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરેલ છે. ઉપરથી છતના સળિયા તોડેલા છે. આગળની તપાસ એફએસએલને બોલાયેલા છે. આગળની કાર્યવાહી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે કુલ 7 એટીએમ હોવા છતાં પણ તમામ એટીએમ બંધ હાલતમાં હોવાના લીધે આમ જનતાની મુશ્કેલીઓ વધી રહી છે. એક તરફ અત્યારે લગ્નસ્તરાની મોસમ પૂર બહારમાં ખીલી છે અને બેંકોમાં કેસની અછત હોવાના લીધે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં બેંકોમાં પૂરતી કેસના લીધે ગ્રાહકોની મુશ્કેલી વધી ગઈ છે. દેશભરમાં નોટબંધીને 7 મહિનાથી વધુ સમય વીતવા છતાં થરાદ ખાતેના તમામ બેંકોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે અને લોકો આજે સવારથી જ એટીએમ પર લાઈનમાં લાગી ગયા હતા. પરંતુ 24 કલાક ખુલ્લા રહેતા એટીએમમાંથી થરાદના કેટલાકને તાળા તો કેટલાકમાં કેશ નથી તેવું બેંકના કર્મચારીઓ જણાવી રહ્યા છે. જેના પગલે લોકોને રોકડ ન હોવાના લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બંધ રહે છે 10-10, 15-15 દિવસથી લગ્નના કામકાજ ઉતરી રહે છે. બોલો અમારે શું કરવાનું છે? ને અત્યારે મારે લગ્નનો સામાન ખરીદવો છે છતાં પણ પૈસા ઉપડતા નથી. એટીએમ આ નહીં પણ 2-3 જગ્યાએ થરાદના દરેક એટીએમમાં પૈસા જ નથી. હવે બોલો અમારે શું કરવાનું? બનાસકાંઠા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોના ઓપરેટરોએ તેમની વિવિધ માંગણીઓને લઈ આજે કલેક્ટર ઓફિસ બહાર ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જિલ્લાની ગ્રામ્ય પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ગ્રામ્ય ઓપરેટર કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ આજે ધરણા યોજ્યા હતા. ગુજરાત સરકારે ઈ ગ્રામ યોજના હેઠળ રાજ્યના 13,000થી વધુ ગામડાઓ ઈ ગ્રામ યોજના હેઠળ તમામ ગ્રામ પંચાયતો ખાતે સેવા પૂરી પાડવા નિમણૂકો કરવામાં આવી હતી. આ ગ્રામ્ય સાહસિક ઓપરેટરો જન્મના દાખલા, વીજ બિલ સ્વીકારવા, રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ કરાવવા જેવા કામો કરતા હોય છે. તેઓ ઘણા સમયથી સેવાઓ બજાવતા હોય તેમની માંગ છે કે અમને સરકારી કર્મચારી જેવો પગાર અને અન્ય લાભો મળતા ના હોય તેમને કાયમી કરવાની માંગ સાથે આજે પાલનપુર કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાત રાજ્યના 13,700 ગ્રામ પંચાયત પોતાના હકની લડાઈ અને હકની માંગણી કરવા માટે આજે દરેક જિલ્લામાં કલેક્ટર ઓફિસ સામે ધરણાનો પ્રતિઉપવાસ કાર્યક્રમ કરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું છે. બનાસકાંઠામાં આજે ધરણાનો કાર્યક્રમ ત્યાંના જેટલા વીસીએસે હાજર રહી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી આવેદનપત્રમાં અમારી જે માંગણી છે કે 10 વર્ષથી અમે જે મફત કામગીરી કરી રહ્યા છીએ જેનો આજ સુધી અમને જે હક મળવો જોઈએ મળ્યો નથી. અમને પગાર મળે, અમને કાયમી કરે, સરકારી લાભ જે મળવા જોઈએ એ અમને મળતા રહે એના માટે અમે દરેક જિલ્લે કાર્યક્રમ કરેલો છે. ગુજરાત રાજ્ય કમિટી મંડળ તરફથી આજ અમે પાલનપુર બનાસકાંઠામાં અમારી માંગણીઓને લઈ આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપવા માટે અહીંયા ભેગા થયા છીએ. અત્યારે હાલમાં અમે 8 થી 13 તારીખ સુધીમાં દરેક કલેક્ટરશ્રીને ધરણા કરી આવેદનપત્ર આપી અને અમારી માંગણીઓ સ્વીકારવાની છે. ટૂંક સમયમાં જો અમારી માંગણીઓને કોઈ સંતોષકારક જવાબ નહીં મળે તો ગાંધીનગર ખાતે, મહેસાણા ખાતે, અમદાવાદ ખાતે કે ગુજરાતમાં કોઈપણ જિલ્લામાં એક મોટું જાહેર સભા કરી અને સરકાર સામે અમે અમારી માંગણીઓને પડકારવા માટે અમે તૈયાર છીએ. પાલનપુરમાં આવેલા એસટી બસ સ્ટેન્ડના પાર્સલ રૂમની દિવાલ અચાનક ગઈકાલે રાત્રે ધરાશાયી થઈ છે. જોકે સદનસીબે આ દિવાલ રાત્રિના સમયે ધરાશાયી થતાં આ ઘટનાથી કોઈ જાનહાનિ થઈ નથી. જિલ્લાના વડા મથક પાલનપુર બસ સ્ટેન્ડની બાજુમાં આવેલો પાર્સલ રૂમની જર્જરિત દિવાલ રાત્રિના સમયે અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટના રાત્રિના સમયે સર્જાતા સદનસીબે કોઈ જાનહાનિ થતાં બચી ગઈ હતી. જોકે છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં ઊભેલી આ દિવાલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે આજે અચાનક આ દિવાલ ધરાશાયી થઈ ગઈ છે. જોકે આ દિવાલ દિવસ દરમિયાન ધરાશાયી થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત અને જાનહાનિ થવાની પણ સંભાવના હતી.
જ્યારે આ બાબતે એસટી ડેપો મેનેજરને પૂછતા તેમને આ ઘટનાથી પલ્લું ઝાડતા જણાવ્યું હતું કે આ ઘટના તેમના ખાતામાં આવતી નથી અને આ અંગે એસટી એન્જિનિયરનો સંપર્ક કરીને પોતાની જવાબદારમાંથી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં એસટી વિભાગ દ્વારા પાર્સલ વિભાગના આ બાકી રહેલા જર્જરિત ભાગને એસટી વિભાગ ક્યારે ઉતારશે। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં માનવતાની દિવાલ સાથે અસામાજિક તત્વ દ્વારા અમાનવીય કૃત્ય, સેવાએ બિરદાવવાની જગ્યાએ હવનમાં હાડકાં નાખવાનું કર્યું કાર્ય। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। અવ્વલ સ્કૂલ ગુજરાતી તેમજ ઇંગ્લિશ મીડિયમમાં કેજી થી ધોરણ 5 માં એડમિશન ચાલુ છે। શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ સાથે કરાટે ક્લાસ, ડાન્સિંગ ક્લાસ, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ, જન્માષ્ટમી તેમજ સ્વામી વિવેકાનંદ જન્મદિવસ જેવા તહેવારોની ઉજવણી, કોમ્પ્યુટર રૂમ, સમયાંતરે બાળકોનો મેડિકલ ચેકઅપ, મિનરલ વોટરની સુવિધા, સ્કૂલ વાનની સુવિધા। એટલે અવ્વલ સ્કૂલ। સ્થળ નીલકંઠ આર્કેડ, વંદના બંગલોઝની પાસે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। સંપર્ક નંબર 9924133031। અવ્વલ સ્કૂલ। આપણી પ્રિયા હવે 9મા ધોરણમાં આવી છે, તો હવે એનું એડમિશન કઈ સ્કૂલમાં લઈશું? એમાં પૂછવાનું શું હોય, સેન્ટ ઝેવિયર સ્કૂલ છે જ ને। એમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ છે, ક્વોલિફાઈડ, એક્સપિરિયન્સ અને પરમેનન્ટ ટીચર્સ છે, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણની સુવિધા છે, સાંસ્કૃતિક કાર્યક્રમ, ટેલેન્ટ શો, તહેવારો અને એન્યુઅલ ડેની ઉજવણી સાથે બાળકોનો શારીરિક વિકાસ થાય તેવું રમતગમતનું વિશાળ મેદાન છે। હાજરી અને ટેસ્ટને SMS દ્વારા વાલીને જાણ જેવી દરેક સુવિધાઓ છે। પણ સ્કૂલની ફીનું શું? સેન્ટ ઝેવિયર્સમાં ધોરણ 9માં એડમિશન લો તો ફીમાં 60% ડિસ્કાઉન્ટ પણ મળશે। સેન્ટ ઝેવિયર સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, ડીસા। नेचर ग्रुप प्रेजेंट्स फर्स्ट टाइम इन पालनपुर अभिनय फिल्म एकेडमी। अहमदाबाद मुंबई जेवी फिल्म एकेडमी पालनपुर में ब्रांड मॉडलिंग, फैशन शो, न्यूज एंकर, डॉक्यूमेंटरी फिल्म, एडवर्टाइज फिल्म, शॉर्ट फिल्म, टीवी सीरियल और फिल्मों में काम करवानी तक मेळवो अभिनय फिल्म एकेडमी में। हिंदी गुजराती फिल्मों जाણીતા कलाकारों आपसे मार्गदर्शन। अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं। ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય। કેજી થી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સમાં પ્રવેશ ચાલુ છે। શાળામાં ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ, ઉત્તમ બેઠક વ્યવસ્થા ધરાવતી સ્કૂલ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબની સુવિધા, કોમ્પ્યુટર લેબ અને મલ્ટીમીડિયા દ્વારા શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસ, કેજીમાં બાળકોને લંચની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમ, એન્યુઅલ ડે તથા દરેક તહેવારોની ઉજવણી, બાળકોને લાવવા લઈ જવા માટે બસની વ્યવસ્થા। તો આપના બાળકનું એડમિશન આજે જ મેળવી લો। ગુરુ સ્કૂલ ઓફ સાયન્સ અને અર્બુદા વિદ્યાલય, ડાયમંડ સોસાયટી પાસે, હાઈવે, ડીસા। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। જરૂરિયાતમંદોને મદદરૂપ બનવા માટે ડીસા શહેર હંમેશા અગ્રેસર રહેતું આવ્યું છે, પરંતુ કેટલાક અસામાજિક તત્વો તેમની હલકી કક્ષાની માનસિકતાના પગલે સેવાકીય કાર્ય તો કરતા જ નથી, પરંતુ જે લોકો સેવાકીય કાર્ય કરે છે તેમના કાર્યને પણ બરબાદ કરી રહ્યા છે। આવું જ કંઈક બન્યું છે ડીસા શહેરમાં। ડીસા શહેરમાં એક યુવા મહિલા દ્વારા શહેરના જરૂરિયાતમંદ લોકો માટે માનવતાની દિવાલ બનાવવામાં આવી હતી। આ દિવાલ બનાવવાનો હેતુ ખૂબ જ ઉમદા હેતુ હતો। જરૂરિયાતમંદોને અને સેવાભાવી લોકો માટે એક પ્લેટફોર્મ પર લાવવાના હેતુથી બનાવવામાં આવેલી આ માનવતાની દિવાલ પર જરૂરિયાતમંદોને અહીંથી જ જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને આ યુવા મહિલાએ કરેલી પહેલને સારો એવો આવકાર પણ મળ્યો હતો અને લોકો કપડાં, જૂતા સહિત અન્ય વધારાની ચીજવસ્તુઓ જરૂરિયાતમંદ સુધી પહોંચી શકે તે આશયથી અહીં મૂકી જતા હતા અને જરૂરિયાતમંદ લોકો તેને લઈ જતા હતા।
પરંતુ અચાનક આ સેવાકીય કાર્યને બિરદાવવાની જગ્યાએ કોઈ અસામાજિક તત્વોએ આ દિવાલ પર રાખવામાં આવેલા કપડાના જથ્થાને સળગાવી દીધો હતો. આ ઘટના ખૂબ જ શર્મનાક છે, કારણ કે જે વ્યક્તિ ખુદ સેવા નથી કરી શકતો તે વ્યક્તિ અન્ય કોઈ સેવા કરે છે તેને શું કામ નડતરરૂપ થાય. આ ઘટનાની બીકે ન્યૂઝ ચેનલ નિંદા કરે છે, કારણ કે અમારો આશય છે કે સેવાભાવી લોકોને પ્રોત્સાહિત કરવા અને સેવાકીય કાર્યોને વેગ આપવો. પરંતુ આવા કેટલાક અસામાજિક તત્વો કે જે ખુદ તો સેવાના નામથી કોસો દૂર રહેતા હોય છે અને જે લોકો આવા સારા કાર્યો કરે છે તેમનામાં રોડા નાખવા આવી જાય છે. આવા શખ્સોની તુલના રાક્ષસો સાથે કરવી જરા પણ અતિશયોક્તિ નથી, કારણ કે ઇતિહાસમાં જ્યારે ઋષિ મુનિઓએ જનકલ્યાણ માટે યજ્ઞ કરતા હતા ત્યારે યજ્ઞની પવિત્ર અગ્નિને દૂષિત કરવા માટે જ આ રીતે રાક્ષસો આવીને હવનમાં હાડકાં નાખી જતા હતા. ત્યારે આવા રાક્ષસોથી સેવાકીય લોકોને નિરાશ થવાની જરૂર નથી. તેમના દ્વારા કરવામાં આવેલું કામ કાબિલેદાદ છે અને તેમને આવા રાક્ષસોની પરવા કર્યા વગર તેમના આવા સારા કાર્યો ચાલુ જ રાખવા જોઈએ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. બીકે ન્યૂઝ ચેનલનો ઓપરેશન સ્લો પોઈઝન લાવ્યું રંગ. ડીસાના ગાંધી ચોક વિસ્તારમાં આકસ્મિક દરોડા પાડીને ઝડપી પાડ્યો જાણીતી કંપનીના કપાસિયા તેલનો શંકાસ્પદ જથ્થો. બીકે ન્યૂઝ ચેનલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા બાદ વેપારીઓ નજરે પડ્યા નિવેદનો પલટતા. ડીસાની સબ જેલની સુરક્ષામાં કેદીઓ લગાવી સેંધ. 3 આરોપીઓ જેલ તોડીને ફરાર થતા પોલીસ થઈ દોડતી. પાલનપુર એસટી સ્ટેન્ડની જર્જરિત પાર્સલ ઓફિસની દિવાલ ધરાશાયી. ઘટના બન્યા બાદ એસટી નિગમે જવાબદારી સ્વીકારવાના બદલે કર્યા હાથ અદ્ધર. ડીસામાં માનવતાની દિવાલ સાથે અસામાજિક તત્વ દ્વારા અમાનવીય કૃત્ય. સેવાએ બિરદાવવાની જગ્યાએ હવનમાં હાડકાં નાખવાનું કર્યું કાર્ય. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.